એટલા માટે મેં દેખ લીધો, મીંડો કતાળ ના કરવા અને મીંડો માથા ફોડવા. નિજનો નગણો જ્યાં લગી, જ્યાં સુધી પોતાનો ન હતો ત્યાં સુધી પાણી પણ ના આપ્યું. અને જયારે પોતાનો ગીણો પ્રજલો પૂર્ણ પીડાથી પ્રાણીઓ, એ પીડાથી હળગી ઉઠ્યો. એટલે મમતા દુઃખ કેરું મૂળ છે, મમતા માહી સહસ્ર શૂલ છે. મમતા દુઃખ નું મૂળિયું છે. મમતામાં એક ની પણ 1000 શૂળ છે. અમને ઘણું નજરે દેખાય હો. બાપ આવે દીકરાને મૂકવા, પછી ખૂબ ભલામણ કરે. જેટલા સાધુ ભાળે ને બધાને ભલામણ કરે, ઓ મારા દીકરાને હાથો જો હો. એમ કરતા કરતા પછી ચાલવાના થાય. તે પોતે હોય લગભગ 50-55 વર્ષનો, છોકરો 10-12 વર્ષનો હોય. એ બાપ પેલો મંડે રોવા. પછી છોકરો રોવે ને મારે સાના કેને રાખવા બે માહિતી હોય. આ તો ભારે કૌતુક થાય એ કારણે તમે આવો જોવાની મજા આવ્યો. એટલે આ મમતા. બીજા બધા ઘણા છોકરા એને દેખીને કાં રોવે નહીં, આને દેખીને રોવે. એ જ મમતા. ઓલું છોકરું તો જ્ઞાત છે, પણ આ એટલે આ મમતા. મહારાજ કે માયાનું રૂપ શું? તો દેહ અને દેહના સંબંધીને વિશે જે અહમમત્વની કરાવનારી છે ને અંધકાર રૂપ છે. એમાં કાંઈ નો દેખાય. અંધારામાં શું દેખાય? એટલે અંધકાર રૂપ છે એમ કહ્યું. એટલે આપણને ખબર ન હોય કે અવ્યક્ત મલિકો ચાલતું હોય. એ ઊંડો ઊંડો પ્રવાહ ચાલતો હોય સ્નેહનો, એ આપણને ખબર ન હોય. એ તો જયારે નદી ચાલી જતી હોય પણ આડી પાજ બાંધે ત્યારે ખબર પડે મળો આમાં એટલું જોર છે. એમ જયારે અટકાવે ત્યારે ખ્યાલ આવે કે મળો આ તો આવું છે. એટલે અહંતા મમતા. શરીરમાં શું છે? ભાઈ આપણે તો બ્રહ્મરૂપ છે, આત્મા છે, આમ છે, એ બધી વાતો કરે, બરાબર છે. પણ તાણો આવે તો આત્મા લાલ ચોળ થઈ જાય. આત્મા ધગી લાલ ચોળ થઈ જાય ખરેખર. સમય આવે ત્યારે કઈ ન રહે. બ્રહ્મ બધી વાતો કરે પણ કઈક જો સ્વભાવ ઉપર વાત થઈ હોય, અગર તો કઈક વહેલા મોડું અમુકમાં થયું હોય. અમે ગોંડળ હતા જે શેઠિયા કાયમ બ્રહ્મપણાની વાતો કરે, હું બ્રહ્મ છું, આત્મા છું. આવ્યા દરવાજો, દરવાજે રાત્રે મોડા આવ્યા, મોડી ગાડી આવતી 1 વાગે. એ ટાણે આવ્યો, દરવાજો બંધ. એમાં કૂંચી ક્યાંક મુકાઈ ગયેલી. તે જડે ને થોડીક લાગી વાર લાગી, દરવાજો ઉઘાડ્યો તો ખરો. પણ જ્યાં એ આવ્યા લાલ ચોળ થઈ ગયા હો, ખૂબ ખીજાણા. પછી અમારે સ્વામી હતા કે છે કે ભાઈ તમે આ પ્રમાણે બ્રહ્મની બધી વાતો બહુ કરો પણ આ તપી તો બહુ ગયા. કે આ બ્રહ્મ તપ્યું કેમ? બ્રહ્મા તો ઠંડક હોય, એ તો આ ટાઢું હોય ને આ ઊંઘ એટલું બધું કેમ થઈ ગયું? કઈ ભાવ ફર્યા છે બ્રહ્મના. એટલે આ પ્રમાણે લાલ ચોળ થઈ જાય ત્યારે શરીરને છે અહમ પણ. એમાં બરાબર યુવાની અવસ્થા હોય, શરીર ઉપર લોટકોક લોહી હોય અને મજબૂત અવયવો હોય, અને પછી ચાલ્યો જતો હોય, ધબ 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 કરતો જતો હોય, સાંભેલા પછાડે પગ પછાડો જતો હોય, અને માથે બરાબર બાલ આમ કરીને આમ અવળા સવળા કરી અને બરાબર દર્પણમાં જુએ. એમાં હવા દોડ પછી અહીંયા આંટી પાડે કૂતરાને પૂછડી જોઈએ. આમ કે વાંકું ચૂકું કરીને અહીંયા આંટી કરે, આમ કૂતરાને પૂછડી હોય ને એવું રાહું રાખે. વચ્ચે એવું આવ્યું હતું કે અહીં જે કેટલું રાખે ને આ બધો બોથાલો ખાલી કરે. બહુ બધું ઘૂંડું દેખાય. અને હમણાં પાછા કઈક એવા લુગડા નીકળ્યા, હોહરો દેખાય મારી. એમાં પાછો અહીંથી આમ ચપોચપ પહેરે, એટલે ગટર હોય ને મજબૂત એવું બરાબર, અને અહીંથી પાછું ખાલી હોય એટલે વાંદરા જેવો દેખાય. એટલે
એ જાણે મારી શોભા વધે, પણ ઉલટું ભૂંગળું દેખાય. જોનારા એમ લાગે આ જો ને એવો એવો છે કે. એટલે આ શું દેહમાં માલિક આસક્તિ છે કે જાણે આને કેવું રાખવું, આને કેમ કરવું, એટલા માટે આ બધા પ્રયાસો થાય. અને દેહના સંબંધી બાપની હારે અબોલા હોય, એકાબીજાને લેવા દેવા કાંઈ ન હોય, આમ બધું હોય, છતાં એ પણ કોઈ બાપ અમે ગાળ દે તો મારવા તૈયાર થાય. એ અવ્યક્ત પીડ્યું છે, જાય ક્યાં? એક ઠેકાણે ભાઈઓમાં તકરાર છે. તે મારા મોટા સ્વામી મીડિયા સમજાવવા, તો મારા સમજે ને પછી સ્વામીને કીધું મૂકો નહીં તો ભેળું થવાનું, એ ક્યાં નોખું પડવાનું, એમ થોડોક વૈરાગ થઈ ગયો. એ 2-3 વર્ષ છે, પાછું થઈ ગયું એક કે નોખું રહેતું હોય છે. અને જગતના હેત તો એવા જ છે, એમાં ન જાય. મહાપુરદાસ સ્વામી 10-20 હરિભક્તો ભેળા અને નાવા જતા હતા. એ નાવા ગયા, આમાં એક કૂબો, એની પાસે એ કૂબામાં રહેનારા ધણિયાની 2 બાઈજા, તે ઓલે કઈક પથ્થર જેવો જે ઘા કર્યો ને બાઈ માથું ફોડી નાખ્યું. એટલે સ્વામી કીધું જાવ ઓલે જઈને મુકાવ્યા, નોખા પડ્યા. પછી ગયા નાવા. તે નાય અને ત્યાં કથા વાર્તા ખૂબ કરી પાછા આવ્યા. ત્યાં કુબામાં ઘંટી ફરે. સ્વામી કે મારો કુબામાં ઘંટી ફરે છે, જોઈ આવો તો ખરા શું છે. પેલા કજ્યો હતો જે નોખા પાડવા ગયા હતા ને એ જ ગયા. એ ત્યાં જઈને કે બેન આ શું કે તમારા ઘડી પેલા કજ્યો હતો. તો પણ હું કરું કે રોયો ગયો તો ટોચી દીધા છૂટક્યો છે કે શું કેમ? ઓલા ધણિયાની 2 જણા બાઈ ગયા, તે લીધા બોલા કે હવે આપણે બોલવું નહીં કે. એમાં શિયાળાનો વખત ઓલો બેઠો બેઠો તાપે, ચોણો પહેરેલો, એની નાડી પડેલી આગમણ તે હળગી. એ ઓલી બાય રોટલા કરતી એની નજર ત્યાં પડી, તે મળ્યું હળગવા. એટલે બાઈએ જાણે છે બોલા હવે કરવું શું? આની નાડી હળગી, કરવું ક્યાં? આ તો આગળ હમણાં સતો થાય. એટલે બાય રોટલા કરતા કરતી કે છે કે એ કોઈકની નાડી બળે, એ પડે. બોલે જાણું મારે બીજું કોઈ નથી, હું શું નાડી હળતી ખાઈ નાખી. આને એમ થયું કે મારો હેત તો છે, વાંધો નહીં, બાકી હરકત નથી કે હવે નકામો ભેળો રહેવો ને બોલા રાખવા ઠીક નહીં. એટલે હાથમાંથી ખળી લઈ બતાવ્યું કે આ નામ શું કહેવાય? તો ખળી. તો તારા મારા સમજ્યા બળી. આગળ હમ ખાતા હતા, આ એમ હમ બળે. અને ભગવાન ના સાધુ કઈ કેતો પડી જાય ખરેખર લોઢામાં લીધો. એટલે આ જગત નું બધું એવું છે. એ નોખું ન પડે, ટાંગે માર્યા પાણી જુદા પડે જ નહીં. એટલે એમ ઈ માલિકો અવ્યક્ત માલિકો રહ્યું જ છે, માયા છે. મહારાજ કે મહારાજ આ તમારા જે સંતો છે તો નિવૃત્તિ માર્ગ વાળા છે, તે એ તમારા સ્વરૂપમાં વૃત્તિ રાખે તો એને રહે. પણ આ જે જગતના કામ કરનારા જે હરિભક્તો છે, ગ્રહસ્થો, એને તો અનંત જાતની વિટંબના હોય, તે એને કેવી રીતે તમારા સ્વરૂપમાં વૃત્તિ રહે? મહારાજ કે ઈ એમ જાણે કે પૂર્વે જેવા મારા મા બાપ સ્ત્રી છોકરા કુટુંબી જેમ પૂર્વે હતા એવા જ આ દેહના છે, એમ માને તો રહે. પણ બીજી રીતે બતાવ્યું કે જદુની પ્રભુએ આ સૃષ્ટિ કરી છે તે દાડાની એક કળ ચડાવી મેલી છે. શું કે સહેજે પુરુષને સ્ત્રીમાં હેત થાય ને સ્ત્રીને પુરુષમાં હેત થાય, અને સ્ત્રી પુરુષ થકી ઉત્પન્ન થઈ જે પ્રજા તેમાં સહેજે હેત થાય. એ હેતરૂપી જે માયા તેના પ્રવાહમાં જે ન વહે તેના મનની અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે. આમ કહ્યું હેતરૂપી માયા. ગામડામાં જઈ તે પધરામણી લઈ જાય, ખેડૂતોને કહે કે આ એ બધી પ્રભુની માયા છે. આ દીકરા કેના? પ્રભુના દીકરા. બરાબર
વરસાદ માથે તૈયાર હોય અને તોળાઈ રહ્યો હોય માથે. ઈ ટાણે કહી કે બાપા આ મંદિરના નળિયા બે ફૂટી ગયા છે, તે સુવો ભાંગવો છે, એટલે એ સરખું કરવું. તે ઓલા પ્રભુના 4 છે માંથી એકને મોકલો ને આવે. અરે એને કે અમારું ખોરડામાં ને માથે ચૂલા માથે પાણી પડે છે, અગર તો બીજું કેટલું કામ હું નવરા થઈ કે એ તો કહેવાના પ્રભુના, બાકી કઈ ન પડે. એટલે એ બધા વિવેક છે વાણીના, બાકી એમાં કઈ ન પડે. એટલે મૂળ વસ્તુ એ છે કે પ્રભુની માયા છે બધી એમ કે, પણ એ પ્રભુની માયા પ્રભુને અર્થે ન આવે કામમાં. એ પોતાની, જયારે કામ કરવું હોય ત્યારે પોતાનું, અને જયારે કહેવું હોય કોકને તે પ્રભુનું ભારે પાંચલું. એટલે આ બધું અહમમત્વનું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આમાં કહ્યું કે જો વૈરાગ થાય ખરો તો એના સ્વરૂપ ઓળખાય. સ્વરૂપ ઓળખાઈ જાય તો કામ થાય. જેમ દૂધ અને સાકર કઢેલા ફર્સ્ટ ક્લાસ છે, એમાં સર્પે મોઢું નાખ્યું ને આપણે નજરે જોયું એટલે આપણે ખ્યાલ આવી ગયો કે આની અંદર આ છે. પછી આપણો ખરેખરો સ્નેહી આવ્યો એને ખબર નથી, અને એ આપણને જમાડવા માટે પ્રયત્ન કરે કયો મારા ગળાના હમ છે, નહીં કયો ને જાયશો ક્યાંક લ્યો. આ તો એટલા માટે છે. આમાં શું છે કે દૂધ ને સરસ છે, બધું ઉકાળેલું દૂધ છે કઢેલું, લ્યો કે ખૂબ ખેંચ કરે તો પી ન પીએ, કારણ કે આપણે વૈરાગ થઈ ગયો છે એમાં કે આમાં ઝેર છે, પીધું એટલે આપણું મોત જ છે, બીજું કઈ નથી. એમ જયારે સંસાર ઉપર એમ થઈ જાય કે આ બધું આવું ઝેર છે, આ તેદી મેળાવે છે. બાકી જ્યાં લગી એમાં ખેંચાતા જઈએ છે ત્યાં લગી વાતમાં માલ. મહારાજે વચનાવૃતમાં કહ્યું કે નામું મેળવો. વેપારી થવાનું બધાને કહી દીધું મહારાજે કે નામું મેળવું કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું, પછી આવું હતું, પછી એમાં ભગવાનની કોરનું હેત વધારે જવું ને જગતનું ઘટાડે જવું, એમ મહારાજે કહ્યું. એટલે પણ આ તો મૂવે ત્યાં લગી મૂકે નહીં. શું ઠેઠ છેલ્લી ઘડી આવે ને ત્યાં લગી મૂકે નહીં. પણ એમ નહીં. સિંહ છે ને એ 3 તળપ નાખે શિકારની વાહે ગીરમાં, 1, 2 અને 3જી. એમાં જો હાથ આવ્યો તો ભલે ને પાછો વળી જાય ખલાસ. પણ આ એમને એમ આખી રાત નો મહેનત કરે. એમ ભગવાનનો ભક્ત છે એ 3 તળપ નાખે, એમાં આવ્યું ભલે, પછી હું નકામું એની પાછળ. શિયાળિયા નારડા આખી રાત ફર્યા કરે તો ચામડાના કટકા કે કઈ કાઢકું આવે થાવે માણ. અને આ તો એવો મોટો એને શિકાર. એટલે એમ સંસાર એમનું ચાલ્યા જ કરે છે. ભાદરામાં 2 જણા હતા, તે 1.5 કોર દિવસ કામે, 1.5 કોર દિવસ ત્યાં કામ કરે પછી ભજન કર્યા કરે. કે આમ કામ તો રાત ને દી મંડ્યા રહે છે. એ શેર અનાજ ખાય અને અમે શેર અનાજ ખાઈએ. એ ચીણાના લોટની કઢી કરે છે, કઈ ફાનાના લોટની કોઈ કઢી કરતા નથી. અને અમે ચીણાના નો બાજરાના લોટની કરીએ, પણ કઢી હરખી થાય.